મિત્રો, ધ બુક સાયકોલોજી ઓફ મનીની અંદર પહેલું ચેપ્ટર એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એની અંદર એવું કહેવામાં આવે છે કે ઘણી વખત આપણને લોકો એક ક્રેઝી લાગતા હોય છે કે કેવી જગ્યા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, કેવી જગ્યામાંથી પૈસાવાળા થાય છે, અથવા તો કેવી જગ્યા ઉપર એ પોતે કરોડોપતિ હોય ને ત્યાંથી રોડપતિ થઈ જાય છે. પણ કોઈ દિવસ આપણે એવો વિચાર કરેલો છે કે આ નાણાકીય નિર્ણય લેવા પાછળ કેટલા પરિબળો જવાબદાર છે? વિચાર તો કરો કે દુનિયાની અંદર કેવડી મોટી વસ્તી છે. આ વસ્તી એ અલગ જગ્યા ઉપર જન્મ થયો છે, અલગ ભાષા બોલવાવાળા વ્યક્તિઓ છે, અલગ ઇકોનોમિક સ્તર એટલે કે ભાઈ કોઈ ગરીબ પરિવારમાં જન્મ થયો છે, કોઈ અમીર પરિવારની અંદર જન્મ થયો છે, કોઈ અલગ ઇકોનોમી એટલે કે ભાઈ ઇન્ફ્લેશન અથવા તો ડિફ્લેશનની અંદર જન્મ થયેલો છે, અલગ અલગ ઉંમરના લોકો હોય છે. હવે આ બધા લોકોની અંદર એક જ વસ્તુ કોમન છે. શું છે? તો કે બધા લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા પોતાના ભૂતકાળના અનુભવનો સહારો લે છે. આપણને ખબર છે કે આ વસ્તુ ગરમ હોય અને ગરમ વસ્તુને અડો તો દાજી જવાય. આ અનુભવ ઉપરથી આપણે શીખ્યા કે આ વસ્તુ ન કરાય. બસ આવી જ રીતે લોકો જ્યારે નાણાકીય નિર્ણય લેવા જાય છે ત્યારે હંમેશા પોતાના ભૂતકાળનો સહારો લે છે. તો શું તમે ફાઇનાન્શિયલી સ્ટ્રગલ કરો છો? અથવા તો તમે ફાઇનાન્શિયલી એ પોઈન્ટ ઉપર છો કે અહીંયાથી તમારી કોઈ એક મિસ્ટેક એ તમારું કરિયર બરબાદ ન કરી દે? અથવા તો તમે નાણાકીય હજી બેટર થવા માંગો છો તો તમારે શાંતિથી બેસી અને તમારા ભૂતકાળનું અનુભવનું એનાલિસિસ કરવું જોઈએ. અને જો તમે તમારા ભૂતકાળ ઉપરથી એટલું ન શીખી શકો તો તમે જે ફિલ્ડની અંદર છો એ સક્સેસફુલ લોકોને સ્ટડી કરવાથી તમે તમારા માઇન્ડસેટને બદલી શકો છો અને તમે પણ સફળ થઈ શકો છો. બસ આવી જ રીતની ટિપ્સ ફોલો કરવા માટે થઈ અને ફોલો કરો કન્ક્લુઝન મેટર્સને. થેન્ક યુ ગાઈઝ. સી યુ ઇન નેક્સ્ટ શોર્ટ્સ.